स्वः तस्तवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। હેલો મિત્રો, નમસ્તે, નમસ્કાર. આપણે લાસ્ટ લેક્ચરમાં 40 શબ્દ સુધી જોયા. છેલ્લો શબ્દ વાવચર, એનાથી પરિચિત થયા. હવે આપણે 41 નંબરના શબ્દથી આગળ વધીએ. એ છે વટાવ. વટાવને અંગ્રેજીમાં ડિસ્કાઉન્ટ કહેવાય. પણ મિત્રો, વટાવ એટલે શું, એના પ્રકાર, એના વિશે પણ આપણે આમાં જોવાનું છે. આજના સમયની અંદર આ વટાવ એક રૂઢિ, એક પ્રથા બની ગઈ છે કે જ્યારે ખરીદી કરવા જઈએ ત્યારે, અથવા તો આપણે વેચાણ કરતા હોઈએ ત્યારે સામેનો ગ્રાહક આપણા પાસેથી અમુક ટકા વળતરની માગણી કરે છે. જો આપણે એને ન આપીએ તો એના મનમાં એક નેગેટિવ લાગણી ઉદ્ભવે છે અને એ આપણાથી દૂર થાય, આવું બને. એટલે વટાવ જે છે એવી વસ્તુ પ્રલોભન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને ગ્રાહક આકર્ષાય ને આપણી પાસે આવે. તો વટાવ શબ્દથી આપણે હવે પરિચિત થઈએ. એનો અર્થ લખીએ. ધંધામાં માલ કે મિલકતની ઉધાર કે રોકડ, ખરીદી કે વેચાણ. ધંધામાં માલ કે મિલકતની ઉધાર કે રોકડ, ખરીદી કે વેચાણ વખતે વ્યવહારની કુલ રકમ માંથી અમુક રકમ બાદ કરવામાં આવે છે. આ બાદ કરેલી રકમને વટાવ કહે છે. ધંધામાં માલ કે મિલકતની ઉધાર કે રોકડ, ખરીદી કે વેચાણ વખતે વ્યવહારની કુલ રકમમાંથી અમુક રકમ બાદ કરવામાં આવે છે. આ બાદ કરેલી રકમને વટાવ કહે છે. ફરીથી, ધંધામાં માલ કે મિલકતની ઉધાર કે રોકડ, ખરીદી કે વેચાણ વખતે વ્યવહારની કુલ રકમમાંથી અમુક રકમ બાદ કરવામાં આવે છે. આ બાદ કરેલી રકમને વટાવ કહે છે. પોઈન્ટ પાડીને લખીએ. વટાવના પ્રકાર લખીએ. વટાવના મુખ્ય બે પ્રકાર છે. એક વેપારી વટાવ અને બીજું રોકડ વટાવ. ચલો, વટાવના કેટલા પ્રકાર છે? તો કે બે, વેપારી વટાવ અને રોકડ વટાવ. હવે 41મો શબ્દ વટાવ જોયો, 42મો શબ્દ વેપારી વટાવ, 43મો શબ્દ રોકડ વટાવ. આ રીતે આપણે આગળ જોઈશું. ચાલો, હવે શબ્દ નંબર 41 પછી 42, 42 આ લખી લેવાનું છે. ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતે દરેક શબ્દો તમારે મોઢે કરવાના છે, પાકા કરવાના છે. ઓકે, ચાલો આગળ
શબ્દ નંબર 42 42 વેપારી વટાવ. વેપારી વટાવ. ચાલો વેપારી વટાવનો અર્થ જોઈએ. છૂટક વેપારી ગ્રાહકોને છાપેલી કિંમતે માલ વેચીને નફો કમાઈ શકે તે માટે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી તેને છાપેલી કિંમત પર અમુક ટકા વળતર આપે છે. તેને વેપારી વટાવ કહે છે. જો અર્થ સમજીએ. છૂટક વેપારી ગ્રાહકને છાપેલી કિંમતે માલ વેચીને નફો કમાઈ શકે તે માટે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી તેને એટલે કોને? તો કે છૂટક વેપારીને. જથ્થાબંધ વેપારી તેને છાપેલી કિંમત પર અમુક ટકા વળતર આપે છે. આ જે વળતર આપે છે તેને વેપારી વટાવ કહે છે. એટલે સમજો કે પ્રક્રિયા, વેપારની પ્રક્રિયા કઈ રીતના હોય છે કે સૌથી પહેલા ઉત્પાદક જે છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે. એ વસ્તુની પાછળ જે ખર્ચાઓનો સમાવેશ થાય છે એ વસ્તુની પડતર કહેવાય છે. આપણે આગળ પડતર શબ્દ જોઈ ગયા. એ પડતર એટલે એ વસ્તુ તૈયાર કરવા માટે થતો કુલ ખર્ચ વત્તા એના ઉપર ઉત્પાદક પોતાનો નફાનો ગાળો ચડાવે છે, એટલે નફો ચડાવે છે. એટલે પડતર કિંમત વત્તા નફો બરાબર વેચાણ કિંમત થાય. હવે આ જે વેચાણ કિંમત છે એ વસ્તુ ઉપર છાપેલી કિંમત કહેવાય. હવે આ જે વેચાણ કિંમત જે છે એ વેચાણ કિંમત ઉત્પાદક જે છે એ વસ્તુનું ઉત્પાદન કરે એની ઉપર છાપે કિંમત, અને એ છાપેલી કિંમતે વસ્તુ જથ્થાબંધ વેપારીને વેચે, અને જથ્થાબંધ વેપારી એ જ કિંમતે છૂટક વેપારીને વેચે, અને છૂટક વેપારી એ જ કિંમતે ગ્રાહકને વેચે. તો બધો નફો ઉત્પાદકને મળે છે. વચ્ચેના ગાળામાં જે બે આડતિયાઓ આવ્યા, એક જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી, એને કંઈ મળશે નહીં. તો એમને એક ખાલી ખોટો મફતમાં, મતલબ કે કોઈ પણ પ્રકારનો નફો મેળવ્યા વગર એ વેપાર કરવા માટે તૈયાર નહીં થાય. હવે વેપારી જે ઉત્પાદક છાપે છે એ જ કિંમતે જથ્થાબંધ, એ જ કિંમતે છૂટક વેપારી અને એ જ કિંમતે ગ્રાહકને વેચે છે. તો વચ્ચેના ગાળામાં જે બે આડતિયાઓ આવ્યા, એટલે કે આડતિયા તરીકે એટલે કે કોણ હતું? તો કે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. એને કંઈ નહીં મળે તો એ ધંધો કરવા માટે તૈયાર નહીં થાય. એટલે એમને કંઈક મળી રહે એ હેતુથી ઉત્પાદક અથવા જથ્થાબંધ વેપારી જે છે એ છાપેલી કિંમત કરતા થોડી ઓછી કિંમત લઈને એ છૂટક વેપારીને માલ વેચે છે, અને છૂટક વેપારી પછી એ છાપેલી કિંમતે, આપણે જયારે વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે આપણને છાપેલી કિંમતે વસ્તુ મળતી હોય છે. જ્યારે એની પડતર કોને ખબર હોય? તો કે ઉત્પાદકને જ ખબર હોય કે એની પડતર કેટલી છે, એમાં નફાનો ગાળો કેટલો છે, એને ખબર હોય. એટલે એ પોતાનો નફાનો ગાળો ઓછો રાખીને છૂટક વેપારીને માલ વેચે છે, અને છૂટક વેપારી પછી આપણને વેચે છે, અને એ પોતે નફો કમાઈ શકે છે. એટલે છૂટક વેપારી નફો કમાઈ શકે તે માટે, એટલે છૂટક વેપારી ગ્રાહકને છાપેલી કિંમતે માલ વેચીને નફો કમાઈ શકે તે માટે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી તેને છાપેલી કિંમત પર અમુક ટકા વળતર આપે છે. આ જે વળતર આપે છે એને વેપારી વટાવ કહે છે. ચાલો વેપારી વટાવ વિશે થોડીક બાબતો છે, પોઈન્ટ આઉટ કરીને આપણે સમજીએ. એક, વ્યવહારની
કુલ રકમમાંથી સૌ પ્રથમ વેપારી વટાવ બાદ થાય. વેપારી વટાવ બાદ થાય છે. વ્યવહારની જે કુલ રકમ હોય એમાંથી સૌથી પહેલા વેપારી વટાવ બાદ થાય છે. પોઈન્ટ 2, વેપારી વટાવ ની હિસાબી ચોપડે નોંધ થતી નથી. કારણ કે વેપારી વટાવ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી માટે ખર્ચ નથી અને છૂટક વેપારી માટે આવક નથી. ચાલો, પહેલું છે વ્યવહારની કુલ રકમમાંથી સૌ પ્રથમ જે વટાવ બાદ કરવામાં આવે એને વેપારી વટાવ કહેવાય. આપણે વેપારી વટાવ નો અર્થ જોયો, પણ આ એની લાક્ષણિકતા છે કે વ્યવહારની જે કુલ રકમ છે એમાંથી સૌથી પહેલા વેપારી વટાવ બાદ થાય. બીજું, જુઓ, યાદ રાખજો, વેપારી વટાવનો જ્યારે અર્થ પૂછે ત્યારે આપણે અર્થ આ જ સમજવાનો છે. આ બધી એની લાક્ષણિકતાઓ છે. આગળ જતા આપણે જે જુદા જુદા ચેપ્ટરો આવશે, વ્યવહારની આમ નોંધ આવશે, પેટા નોંધ આવશે, એમાં આ વટાવની વાત આવતી હોય છે. અને એ વટાવની વાત ત્યારે તમને સમજાય એની પહેલા આપણે અત્યારે અહીંયા સમજાવીએ છીએ કે ભાઈ વટાવ જે છે એની ગણતરી વ્યવહારમાં કઈ રીતે કરવાની છે. તો કે વ્યવહારની કુલ રકમ હોય એમાંથી સૌથી પહેલા વેપારી વટાવ બાદ થતી. વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી. કયા વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી? તો કે વેપારી વટાવની. શા માટે થતી નથી? કારણ કે તે જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક માટે ખર્ચ નથી અને છૂટક વેપારી માટે એ આવક નથી. વચ્ચેનો જે ગાળો છે એ કઈ રીતે બને છે એ હું તમને પછી સમજાવીશ. ચાલો, ત્યાર પછીનો પોઈન્ટ, વ્યવહાર રોકડ હોય કે ઉધાર હોય. વ્યવહાર રોકડ કે ઉધાર હોય તો પણ વેપારી વટાવની રકમ બાદ કરવામાં આવે છે. વેપારી વટાવની રકમ બાદ કરવામાં આવે છે. વ્યવહાર રોકડ હોય કે ઉધાર હોય તો પણ વેપારી વટાવની રકમ બાદ કરવામાં આવે છે. વ્યવહારની કુલ રકમમાંથી સૌપ્રથમ વેપારી વટાવ બાદ થાય છે. વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી કારણ કે તે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી માટે ખર્ચ નથી અને છૂટક વેપારી માટે આવક નથી. વ્યવહાર રોકડ હોય કે ઉધાર હોય તો પણ વેપારી વટાવની રકમ બાદ કરવામાં આવે છે. અને છેલ્લી, વેપારી વટાવ વસ્તુની છાપેલી કિંમત પર ગણવામાં આવે છે. વસ્તુની છાપેલી કિંમત પર વેપારી વટાવ ગણવામાં આવે છે. તો ચાલો, વેપારી વટાવનો શબ્દ અને એને લગતી લાક્ષણિકતાઓ જે છે એ તમારે લખવાની છે. આ બધી બાબતો કામમાં આવવાની છે. આગળ જતા આગળના ચેપ્ટરમાં તમને ઉપયોગી થશે જો સમજેલા હશો અત્યારથી. તો ચાલો મિત્રો, આ શબ્દ લખી લો. પછી ત્યાર પછી આપણે આગળ વધીએ, 43મા શબ્દ ઉપર જઈએ.
43મો શબ્દ છે રોકડ વટાવ. રોકડ વટાવ. ચાલો રોકડ વટાવની વાત કરીએ, એનો અર્થ સમજીએ. વેપારી વટાવ બાદ કર્યા પછીની ચૂકવવા પાત્ર કે મળવા પાત્ર રકમ પર અમુક ટકા વળતર આપવામાં આવે કે મળે તેને રોકડ વટાવ કહે છે. ચાલો, વેપારી વટાવ બાદ કર્યા પછીની ચૂકવવા પાત્ર કે મળવા પાત્ર રકમ પર અમુક ટકા વળતર આપવામાં આવે કે મળે તેને રોકડ વટાવ કહે છે. બરાબર યાદ રાખો. વેપારી વટાવ બાદ કર્યા પછીની, જે હમણાં આપણે વેપારી વટાવ જોયો તો વ્યવહારની કુલ રકમમાંથી સૌથી પહેલા વેપારી વટાવ બાદ થાય, પછી જે રકમ વધે એ જો આપણે ખરીદી કરતા હશું તો ચૂકવવા પાત્ર ગણાશે, અને જો આપણે વેચાણ કરતા હશું તો મળવા પાત્ર ગણાશે. તો આ ચૂકવવા પાત્ર રકમ પર અથવા મળવા પાત્ર રકમ પર અમુક ટકા વળતર આપવામાં આવે. જો આપણે વેચાણ કરતા હશું તો આપવામાં આવશે, અને જો આપણે ખરીદી કરતા હશું તો મળે તેને રોકડ વટાવ કહે છે. ચાલો, હવે એમાં પણ ધ્યાન રાખીએ. પોઈન્ટ: રોકડ વટાવની નોંધ હિસાબી ચોપડે થાય છે. પછી રોકડ વટાવ મેળવનાર માટે આવક અને ચૂકવનાર માટે રોકડ વટાવ, આપણે શબ્દ બરાબર સમજાય એ રીતે લખીએ. રોકડ વટાવ નાણાં ચૂકવનાર માટે આવક અને નાણાં મેળવનાર માટે ખર્ચ ગણાય છે. આ બધી બાબતો હું હમણાં સમજાવીશ. ચાલો, પછીનો શબ્દ છે વ્યવહાર રોકડ હોય ત્યારે જ. વ્યવહાર રોકડ હોય ત્યારે જ, અહીંયા નીચે અંડરલાઈન કરવાની. વ્યવહાર રોકડ હોય ત્યારે જ રોકડ વટાવની ગણતરી થાય છે. એટલે કે ઉધાર વ્યવહારમાં, જો અહીં કાઉન્સમાં લખ્યું છે આ પણ લખી લેવાનું, ઉધાર વ્યવહારમાં રોકડ વટાવની ગણતરી થતી નથી. અને છેલ્લો પોઈન્ટ, રોકડ વટાવના બે પ્રકાર. રોકડ વટાવના બે પ્રકાર છે. એક આપેલ રોકડ વટાવ
આપેલ રોકડ વટાવ અને બીજું છે મળે રોકડ વટાવ. મળેલ રોકડ વટાવ. ક્યારેક આપણે પોઈન્ટ છેલ્લો પોઈન્ટ પાડી લખીએ. રોકડ વટાવની અલ્પ એટલે કે નાની રકમને ક્યારેક કસર તરીકે નોંધવામાં આવે છે. ક્યારેક કસર તરીકે નોંધવામાં આવે છે. ચલો મિત્રો, આ બાબત સમજીએ. સૌથી પહેલા વેપારી વટાવનો અર્થ આપણે જોઈ લીધો. હવે રોકડ વટાવ. વેપારી વટાવ બાદ કર્યા પછીની કુલ રકમ હોય એમાંથી વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ વધે તે રકમ કર્યા પછીની વટાવ બાદ કર્યા પછીની ચૂકવવા પાત્ર કે મળવા પાત્ર, જે વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ આવે છે એ કાં તો ચૂકવવા પાત્ર હશે ને કાં તો મળવા પાત્ર હશે. તો મળવા પાત્ર અથવા ચૂકવવા પાત્ર રકમ પર અમુક ટકા વળતર આપવામાં આવે કે મળે, તેને રોકડ વટાવ કહે છે. હવે રોકડ વટાવને લગતી બાબતો. રોકડ વટાવની નોંધ હિસાબી ચોપડે થાય છે. યાદ રાખો, કયા વટાવની હિસાબી ચોપડે નોંધ થાય છે? તો કે રોકડ વટાવની. કયા વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી? તો કે વેપારી વટાવની. ઓકે. રોકડ વટાવ નાણાં ચૂકવનાર માટે આવક અને નાણાં મેળવનાર માટે ખર્ચ ગણાય. કઈ રીતે? ચાલો, નાણાં ચૂકવનાર કોણ હોય? તો કે ખરીદનાર હોય નાણાં ચૂકવનાર હોય, અને વેચનાર હોય નાણાં મેળવનાર હોય. હવે સમજો કે જેને નાણાં ચૂકવવાના છે, એક્ઝેક્ટ આપણે આંકડો લઈ લઈએ. સમજો કે ચૂકવવાના છે 15,200 અને એ 15,000 ચૂકવે તો એને કેટલા ઓછા ચૂકવા? 200 રૂપિયા. તો 200 રૂપિયા એને વટાવ મળ્યો કહેવાય. એટલે નાણાં ચૂકવનાર માટે એ આવક છે, એટલે ઓછા ચૂકવવા પડે. બીજું, એ જ રીતે સામેનો પક્ષ નાણાં મેળવનાર છે, એને મેળવવાના હતા 15,200 પણ મળે છે કેટલા? તો કે 15,000. તો એને કેટલા જતા કર્યા? 200. તો એ નાણાં મેળવનાર માટે ખર્ચ ગણાય છે. પછીનો પોઈન્ટ, વ્યવહાર રોકડ હોય ત્યારે જ. જો યાદ રાખો, આગળ જતા વ્યવહારના પ્રકાર આવશે. બીજા ચેપ્ટરમાં 3 પ્રકાર આવશે: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વિશિષ્ટ વ્યવહાર. તો જ્યારે વ્યવહાર રોકડ હોય ત્યારે જ રોકડ વટાવની ગણતરી થાય છે. ખાસ કરીને રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર, આ બંનેમાં વટાવને લગતા પોઈન્ટ આવતા હોય છે. વ્યવહાર ઉધાર હોય કે રોકડ, વેપારી વટાવ બાદ થાય. પરંતુ જ્યારે રોકડ વટાવની વાત આવે ત્યારે વ્યવહાર રોકડ હોય ત્યારે જ રોકડ વટાવની ગણતરી થાય છે. કૌંસમાં લખ્યું છે ઉધાર વ્યવહારમાં રોકડ વટાવની ગણતરી થતી નથી. ચાલો, વ્યવહાર રોકડ હોય કે ઉધાર, કયા વટાવની ગણતરી થાય? તો કે વેપારી વટાવની. વેપારી વટાવ બાદ કરવામાં આવે છે. ઉધાર વ્યવહારમાં કયા વટાવની ગણતરી થતી નથી? અહીં કૌંસમાં લખ્યું ઉધાર વ્યવહારમાં કયા વટાવની ગણતરી થતી નથી? તો કે રોકડ વટાવની. અથવા તો કયા વ્યવહારમાં જ રોકડ વટાવની ગણતરી થાય છે? તો કે રોકડ વ્યવહારમાં જ રોકડ વટાવની ગણતરી થાય છે. ઓકે. રોકડ વટાવના 2 પ્રકાર છે: આપેલ રોકડ વટાવ અને મળેલ રોકડ વટાવ. રોકડ વટાવની અલ્પ સંખ્યા, અલ્પ એટલે નાની, 20 સુધીની. સમજો કે હું તમને આંકડો પણ આપી દઉં. 20 રૂપિયા સુધીની રકમ હોય, 5 રૂપિયા, 10 રૂપિયા, 18 રૂપિયા, ટૂંકમાં એ જે અલ્પ રકમ છે એ જતી કરવામાં આવતી હોય અથવા તો ઓછી મળતી હોય, તો એવા સંજોગમાં એવી જે નાની રકમ છે એને કસર તરીકે નોંધવાની એક પ્રથા એકાઉન્ટમાં રહેલી છે. તો એને ક્યારેક કસર તરીકે ઓળખવામાં આવે છે. આ કસર જે છે એક પ્રકારનો રોકડ વટાવ જ છે. ઓકે. આગળ જતા તમારી કસરની વાત આમ નોંધમાં ભણવાની આવશે. હવે આગળ આપણે 43મો શબ્દ રોકડ વટાવ જોયો. હવે એના 2 પ્રકાર જે છે, આપેલ રોકડ વટાવ અને મળેલ રોકડ વટાવ, એ અનુક્રમે 44 અને 45માં શબ્દ તરીકે જોઈશું. તો આગળનો શબ્દ આપણે હવે આવ્યા 44મો શબ્દ.
44મો શબ્દ છે આપેલ રોકડ વટાવ. આપેલ રોકડ વટાવ. પેલા તો પ્રથમ આપેલ રોકડ વટાવનો અર્થ જાણતી વખતે જાણ્યા પેલા આપણે એ સમજવું પડે કે રોકડ વટાવ જે છે એ ક્યારે આપવામાં આવે. તો કે સમજો કે આપણે જ્યારે નાણાં મેળવતા હોઈએ ત્યારે, હમણાં આપણે આગળના શબ્દમાં જોયું હતું કે નાણાં મેળવનાર માટે એ ખર્ચ ગણાય છે અને નાણાં ચૂકવનાર માટે એ આવક ગણાય છે. તો આપેલ વટાવ હવે નાણાં મેળવતી વખતે, તો આપણે નાણાં ક્યારે મેળવી? તો કે કઈ વસ્તુ સમજો કે માલ કે મિલકતનું વેચાણ કર્યું હોય ત્યારે, અને આ વેચાણ ઉધાર કર્યું હોય અને ઉધાર વેચાણના નાણાં આપણો જે ગ્રાહક છે ઝડપથી પરત કરે તે માટે તેને મળવાપાત્ર રકમ પર અમુક ટકા વળતર આપીએ છીએ, એને આપેલ વટાવ કહેવાય. તો અહીં લખીએ એનો અર્થ ઉધાર વેચાણના નાણાં ગ્રાહક એને દેવાદાર પણ કહેવાય. ઝડપથી પરત કરે તે માટે તેને મળવાપાત્ર રકમ પર અમુક ટકા વળતર આપવામાં આવે છે. તેને આપેલ રોકડ વટાવ કહે છે. આપેલ રોકડ વટાવ કહે છે. ઉધાર વેચાણના નાણાં ગ્રાહક એટલે કે દેવાદાર ઝડપથી પરત કરે, આપણને ઝડપથી પરત કરે તે માટે તેને મળવાપાત્ર રકમ પર અમુક ટકા વળતર, આપણે જે ગ્રાહક પાસેથી મેળવવાની રકમ છે એને મળવાપાત્ર રકમ કહેવાય, એ રકમ પર અમુક ટકા વળતર આપવામાં આવે છે. તેને આપેલ વળતર આપવામાં આવે છે, તેને આપેલ રોકડ વટાવ કહે છે. સમજો કે આપણે ગ્રાહક પાસેથી 1520 રૂપિયા લેવાના છે. આપણે ગ્રાહક આપણને 1500 રૂપિયા આપી દે અને આપણે એનો હિસાબ પૂરો કરી દઈએ તો આપણે 20 રૂપિયા જે જતા કર્યા છે એ આપણો ખર્ચ છે, એને આપણે આપેલ વટાવ કહીશું. આપણે એને 20 રૂપિયાનો વટાવ આપ્યો એમ કહેવાય. તો અહીંયા માલ કે મિલકત ના વેચાણ વખતે રોકડ વટાવ આપવામાં આવે છે. ધંધા માટે આપેલ રોકડ વટાવ ખર્ચ ગણાય છે. આપેલ રોકડ વટાવની ગણતરી મળવાપાત્ર રકમ પર થાય છે. ચલો, મળવાપાત્ર રકમ પર થાય છે. આપેલ રોકડ વટાવનો અર્થ ઉધાર વેચાણના નાણાં ગ્રાહક એટલે કે દેવાદાર ઝડપથી પરત કરે તે માટે તેને મળવાપાત્ર રકમ પર અમુક ટકા વળતર આપવામાં આવે છે. આ જે વળતર આપવામાં આવે છે તેને આપેલ રોકડ વટાવ કહે છે. તો ચલો મિત્રો, રોકડ વટાવને લગતો અર્થ એમાં એના બે શબ્દો આપણે અહીંયા પોઈન્ટ પાડીને લખ્યા છે, જે એના વિશે વધારે સમજ પડે એટલા માટે માલ કે મિલકતના વેચાણ વખતે રોકડ વટાવ આપવામાં આવે છે. કારણ કે માલ કે મિલકતનું આપણે વેચાણ કરીએ ત્યારે જ નાણાં મળે છે અને નાણાં મળતા હોય ત્યારે આપણે જે અમુક ટકા ઓછી રકમ આપીએ છીએ એને આપેલ વટાવ કહે છે. તો આપેલ વટાવ
ક્યારે હોય છે? માલ કે મિલકતના ઉધાર રોકડ વેચાણ વખતે અથવા ઉધાર વેચાણના નાણાં મળે ત્યારે. ધંધા માટે આપેલ રોકડ વટાવ ખર્ચ ગણાય છે, કારણ કે આપણને એટલા ઓછા મળ્યા, એ આપણો ખર્ચ ગણાય. આપેલ રોકડ વટાવની ગણતરી મળવાપાત્ર રકમ પર થાય છે. હવે આ મળવાપાત્ર રકમ એટલે તો સૌથી પહેલા કુલ છાપેલી રકમ હોય એમાંથી વેપારી વટાવ બાદ કરીએ અને બાદ કર્યા પછી જે રકમ આવે એને મળવાપાત્ર રકમ કહેવાય. ઘણીવાર એવું બને કે છાપેલી રકમ છે એ જ મળવાપાત્ર હોય, કારણ કે વેપારી વટાવની પ્રથા ન હોય અથવા વેપારી વટાવ ન હોય તો છાપેલી કિંમત છે એ જ મળવાપાત્ર રકમ છે, એના પર અમુક ટકા વળતર આપવામાં આવે. એટલે ટૂંકમાં વેપારી વટાવની ગેરહાજરી હોય ત્યારે જે છાપેલી કિંમત છે એ જ મળવાપાત્ર રકમ ગણાય, અથવા ખરીદી કરતા હોય તો ચૂકવવાપાત્ર રકમ ગણાય. ઓકે, ચાલો આગળ 44મો શબ્દ આપણે ભણ્યા. હવે શબ્દ નંબર 45 ઉપર જઈએ. મળેલ આ રોકડ વટાવની વિશે જોઈએ. આપણે અત્યારે આપેલ વટાવ રોકડ જોયો તો, હવે મળેલ રોકડ વટાવ. પિસ્તાલીસમો શબ્દ મળેલ રોકડ વટાવ. એ લખીએ માલ કે મિલકત ખરીદીના નાણાં ચૂકવતી વખતે વેપારી દ્વારા એટલે લેણદાર, એને લેણદાર કહેવાય. વેપારી દ્વારા ચૂકવવા પાત્ર રકમ પર અમુક ટકા વળતર મળે છે. માલ કે મિલકતની ખરીદીના નાણાં ચૂકવતી વખતે વેપારી એટલે કે આપણે જેની પાસેથી માલ ખરીદ્યો તે વેપારી એટલે આપણો લેણદાર કહેવાય. વેપારી દ્વારા ચૂકવવા પાત્ર રકમ પર અમુક ટકા વળતર આપે છે, મળે છે, આપે છે, તેને મળેલ રોકડ વટાવ કહે છે. માલ કે મિલકતની ખરીદીના નાણાં ચૂકવતી વખતે વેપારી દ્વારા ચૂકવવા પાત્ર રકમ પર અમુક ટકા વળતર આપે છે, આપવામાં આવે છે અથવા આપે છે, તેને મળેલ રોકડ વટાવ કહે છે. ચાલો હવે અહીંયા વાત કરીએ માલ કે મિલકતની ખરીદીના નાણાં ચૂકવતી વખતે મળે રોકડ વટાવ ગણતરી થાય છે. મળેલ રોકડ વટાવ ધંધાની આવક ગણાય છે. ચાલો આ બે પોઈન્ટ મળેલ રોકડ વટાવમાં લખવાના છે. ચાલો આગળ પછી ના શબ્દ ઉપર આપણે જઈએ.
આ લખી લેજો શબ્દ. હવે 46મો શબ્દ જોઈએ. 46. છેતાલીસમો શબ્દ. ચલો 46મો શબ્દ. હવે આપણે આવ્યા ઘસારો. ઘસારો, ડેપ્રિસિએશન જેને અંગ્રેજીમાં કહેવાય. તો અહીં લખીએ ઘસારો. મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર કાયમી ધોરણે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર કાયમી ધોરણે સતત ઘટાડો થાય છે તેને ઘસારો કહે છે. ચલો, મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર કાયમી ધોરણે થતો ઘટાડો એટલે ઘસારો. જો મિલકત ની કિંમતમાં સૌથી પહેલા તો મિલકત એટલે શું? આપણે મિલકતનો શબ્દ જોઈ ગયા. તે ધંધાની માલિકીની અને નાણાકીય મૂલ્ય ધરાવતી વસ્તુ કે હકને આપણે મિલકત કહીએ છીએ. તો આ મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર કાયમી ધોરણે થતો જે ઘટાડો જે છે, કાયમી ધોરણે થતો સતત ઘટાડો જે છે, સતત પ્રક્રિયા છે. ઘટાડાની પ્રક્રિયા, ઘસારાની પ્રક્રિયા સતત છે. એકવાર ઘટાડો થઈ જાય તો એને ઘસારો ન કહેવાય. દર વર્ષે અમુક ટકા રકમ એની ઘટતી જાય છે. તો મિલકત, આપણે બિનચાલુ મિલકતની વાત કરી ગયા. બિનચાલુ મિલકતમાં કઈ કઈ મિલકત હતી? જમીન, મકાન, યંત્રો, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે. આ બધી જે મિલકતો છે એ મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર કાયમી ધોરણે જે ઘટાડો થાય છે એ ઘટાડાને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોફેસર કાર્ટર જે છે એને આપેલો જે અર્થ છે ઘસારાનો એ છે. તો અહીંયા એક બે પોઈન્ટ પાડી લખીએ. જે મિલકત પર ઘસારો ગણવામાં આવે તેને ઘસારા પાત્ર મિલકત કહે છે. સ્થિર કે કાયમી મિલકત જેવી કે મકાન, યંત્રો, ફર્નિચર, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, પેટન્ટ, પાઘડી, પેટન્ટ, વાહનો વગેરે પર ઘસારો ગણવામાં આવે છે. ઘસારાથી મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે. મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર કાયમી ધોરણે થતો જે ઘટાડો છે તે ઘટાડાને ઘસારો કહે છે. ઘસારાથી જે મિલકત છે એની કિંમતમાં ઘટાડો થાય છે અને જે મિલકત પર ઘસારો ગણવામાં આવે છે
એને ઘસારાપાત્ર મિલકત કહેવાય છે. આવી ઘસારાપાત્ર મિલકતો કઈ કઈ છે તો તમને એમ પૂછે ઘસારાપાત્ર મિલકતો જણાવો અથવા તો ઘસારાપાત્ર મિલકત એટલે શું તેના એક્ઝામ્પલ જણાવો. તો જે મિલકત પર ઘસારો ગણવામાં આવે છે એને ઘસારાપાત્ર મિલકતો કહેવાય છે. અને એમાં કાયમી મિલકતો એટલે સ્થિર મિલકતો જે બિનચાલુ મિલકતો છે એમાં મકાન, યંત્રો, ફર્નિચર, પાઘડી, પેટન્ટ, વાહનો વગેરેનો સમાવેશ થાય છે. આ બધી ઘસારાપાત્ર મિલકતો છે અને ઘસારાથી મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે. મિત્રો આ અર્થ લખી લેવાનો. આગળનો શબ્દ જે છે 46મો એના ઉપર આપણે આગળ જઈએ. ચાલો ઓકે, આજના લેક્ચરમાં આપણે ઘસારો ત્યાં સુધીનો 46મો શબ્દ ભણ્યા. હવે ત્યાર પછી 47મા શબ્દથી આપણે આગળ અભ્યાસ કરીશું. હવે પછીના જે લેક્ચરમાં છે થોડા શબ્દો આવશે, બાકીની બધી હિસાબી બાબતોને લગતી માહિતી પણ આપણે જણાવીશું. ઓકે, ત્યાં સુધી આ જે શબ્દો આજે આવ્યા છે એ બધા પાકા કરવાના છે. પાકા કરીને તમારી જે નોટબુક છે ફેરમાં, અત્યારે તમે સાથે સાથે ફેરમાં લખતા હશો, પાકા કરીને એ રફ નોટમાં લખવાના છે, મોઢે લખવાના છે. એનો ફોટો પાડીને તમારા ગ્રુપમાં શિક્ષકોને તમારા લેશન તરીકે મોકલવાનો છે. જો ઘણા મિત્રો એકાઉન્ટમાં પીડીએફની માંગણી કરે છે, તો પીડીએફ તો તમારી પાસે ચોપડી છે તો પીડીએફની તમારે અત્યારે હાલ જરૂર નથી. પણ તેમ છતાંય કોઈ મિત્રો પાસે ચોપડી નહીં હોય તો હું જે શબ્દો જે છે ચોપડીના, એ ચોપડીના શબ્દોનો ફોટો પાડીને તમને પીડીએફ દ્વારા તમારા ગ્રુપમાં શિક્ષકો દ્વારા મળી રહેશે એવી વ્યવસ્થા આપણે કરીશું. ઓકે.